ચાલો દોસ્તો, આજે આપણે સ્વાધ્યાય 11.3 તેનો દાખલો છઠ્ઠો બહુ જ સરસ મજાનો દાખલો છે. પાન નંબર 186 ઉપર હું રકમ વાંચું છું, તમે બધા ધ્યાન આપો. બરાબર? જમણી બાજુએ આપેલી આકૃતિમાંના બંને ડબ્બા કઈ રીતે સમાન છે અને કઈ રીતે એકબીજાથી જુદા પડે છે? કયા ડબ્બાનું પાર્શ્વ પૃષ્ઠફળ વધારે હશે? અહીંયા આકૃતિમાં બે ડબ્બા આપેલા છે. બંનેમાં સમાનતા કઈ છે અને તફાવત શું છે તે આપણે જણાવવાનું છે. બરાબર? તો આ જે ડબ્બો છે અને આ ડબ્બો છે, બંનેનો આકાર કેવો છે? બંનેનો આકાર અલગ અલગ છે. આને આપણે આકૃતિ 1 કહીશું, આને આપણે આકૃતિ 2 કહીશું. તો સૌથી પહેલા આપણે સમાનતા જોઈએ. બંને આકૃતિમાં સમાનતા. તો સમાનતા શું છે? તો આ જે ઊંચાઈ છે તે સરખી છે. બરાબર? તો આપણે લખીશું કે બંને આકૃતિમાં સમાનતા, ઊંચાઈ સમાન છે. ઊંચાઈ કેવી છે? સમાન છે. બરાબર છે? ચાલો હવે બંનેમાં તફાવત. તો બંનેમાં તફાવત શું છે? બંનેમાં જુદાપણું. બંને આકૃતિમાં જુદાપણું. તો હવે બંનેમાં જુદાપણું શું છે? તો અહીંયા આપણે તફાવત લખીએ. અહીંયા લખીશું આપણે આકૃતિ 1, અહીંયા લખીશું આપણે આકૃતિ 2. બરાબર? હવે આકાર. તો આકૃતિ 1 માં આકાર કેવો છે? તો આકૃતિ 1 માં આકાર આપણે નળાકાર છે. અને અહીંયાનો આકાર કેવો છે? બીજી આકૃતિમાં સમઘન છે. સમઘન છે. બરાબર? હવે આ જે ઉપરની સપાટી છે તે કેવી છે? ગોળાકાર છે. બરાબર? તો ઉપરની સપાટી ગોળાકાર છે. અને આમાં કેવી છે? ચોરસ છે. ઉપરની જે સપાટી છે તે કેવી છે? ચોરસ છે. બરાબર છે? હવે આપણે જોઈ લઈએ કે બંનેનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધવાનું છે. હવે પાર્શ્વ પૃષ્ઠફળ એટલે શું? તો તમને સમજાવું કે આ શું છે? સમઘન છે. બરાબર? આ કેવો સમજવાનું? આપણે સમઘન સમજવાનું. તો સમઘન એટલે આપણે સમજી ગયા છે કે 6 સપાટી હોય, 6 ફલક હોય. બરાબર? કયા કયા? તો તમને જે સામે દેખાય છે તે એક્ઝેક્ટલી પાછળ બીજો. બરાબર છે? પછી આ ઉપરનો ત્રીજો, આ નીચે ચોથો, આ પાંચમો અને આ સાઈડનો છઠ્ઠો. થઈ ગયા 6. પણ પાર્શ્વ પૃષ્ઠફળ એટલે શું હોય? તો જેમાં ઉપરની સપાટી એને કાઢી નાખવામાં આવે. આ સપાટીને કાઢી નાખવામાં આવે. તો આ સપાટી નીકળી ગઈ. બરાબર છે? પૂરું થઈ ગયું. હવે આ સપાટીને કાઢી નાખવાની. તો આ ભાગ પણ આના જેવો થઈ જશે. તો કેટલી સપાટી વધી તમારી જોડે? ફક્ત 4 સપાટી રહી. કઈ કઈ 4 સપાટી? તો આ એક સામે દેખાય તે એક્ઝેક્ટલી પાછળ બીજી, આ ડાબી બાજુ અને આ જમણી બાજુ. 4 જ સપાટી રહી. ખ્યાલ આવી ગયો દરેક જણને? બરાબર? તો આને કહેવાય પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ. કે જેમાં ઉપરની સપાટી અને નીચેની સપાટી એટલે છત અને તળિયું જેમાં નથી. બરાબર? તો ફક્ત જે 4 બાજુ રહી 1, 2, 3 અને 4 તેનું જ ક્ષેત્રફળ આપણે શોધવાનું. તો તેને કહેવાય પાર્શ્વ પૃષ્ઠફળ સમઘનનું. ખ્યાલ આવી ગયો દોસ્તો? બરાબર? 4 બાજુનું. બરાબર છે? અને હવે એ પણ સમજાવી દઉં તમને કે ક્ષેત્રફળ ધારો કે આ સપાટીનું શોધવું છે તો આ તો ફક્ત હવે ચોરસ જ ગણાશે. બરાબર છે? તો ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. બરાબર? આ લંબાઈ
લંબાઈ, બરાબર? એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, બાજુ ગુણ્યા બાજુ, એટલે કે બાજુનો વર્ગ, લંબાઈનો વર્ગ. પણ કેટલી બાજુનો વર્ગ? 4 બાજુનો વર્ગ, બરાબર? આનો પછી આનો, આનો અને આનો, થઈ ગઈ 4 બાજુ. તો 4 ગુણ્યા લંબાઈનો વર્ગ, તો આપણને શું મળશે? સમઘનનું પૃષ્ઠફળ. ખબર પડી ગઈ? ચાલો, એ જ પ્રમાણે આપણી પાસે આ નળાકાર છે, બરાબર? અહીંયા આકૃતિમાં જોયું ને નળાકાર, તો આ પણ નળાકાર છે, બરાબર છે? હવે આ નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધવું હોય તો કેવી રીતે શોધવાનું? તો આમાં પણ ઉપરની સપાટી અને નીચેની સપાટી એ બેવને કાઢી નાખવાની, બરાબર? ધારો કે આ ઉપરની સપાટી, આ ઢાંકણું કાઢી નાખ્યું, બરાબર છે? તો પૂરું થઈ ગયું. એ પ્રમાણે નીચેનું ઢાંકણું કાઢી નાખવાનું, બરાબર? તો શું રહ્યું? ફક્ત આપણી પાસે રહી વક્ર સપાટી. આ જે ધાર દેખાય છે તમને, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો તે કેવી રીતે શોધવાનું? તો તેના માટે ઊંચાઈ, આ છે ઊંચાઈ, અને આ જે એનો વ્યાસ છે એની ત્રિજ્યા આપણે લેવાની, બરાબર? એટલે r ગુણ્યા h. પણ એની પહેલા 2π શું લગાડી દેવાનું? 2πrh. તો આપણને શું મળશે? આ જે વક્ર સપાટી છે, બરાબર, તેનું આપણે પાર્શ્વ પૃષ્ઠફળ મળશે. હવે પાર્શ્વ પૃષ્ઠફળનો ખ્યાલ તમને ખબર પડી ગઈ? ઉપરનું ઢાંકણું નહીં લેવાનું અને નીચેનું તળિયું નહીં લેવાનું, બરાબર છે? આ ઉપરનું ઢાંકણું આપણે કાઢી નાખ્યું, ઢાંકણું તો એટલે બંધ થઈ ગયું, બરાબર? આ ઢાંકણું કાઢી નાખ્યું, બરાબર છે? એટલે હવે ઉપરનું ઢાંકણું નહીં અને નીચેનું તળિયું નહીં. તો જે રહ્યું એ પાર્શ્વ પૃષ્ઠફળ. ખ્યાલ આવી ગયો? પણ એનું સૂત્ર 2πrh, બરાબર? ચાલો, તો ચાલો હવે આપણે સૌથી પહેલા જે નળાકાર છે તેનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધીએ. નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર 2πrh. હવે આ આપણને આટલું છે 7 સેન્ટીમીટર. એ શું છે? વ્યાસ છે, બરાબર? એ શું છે? વ્યાસ છે. આપણને અહીં સૂત્રમાં શું લખવાનું છે? ત્રિજ્યા. r એટલે રેડિયસ, બરાબર છે? આ આખું વર્તુળ છે, બરાબર? તો આ વર્તુળ, બરાબર, તો તેનો જે વ્યાસ છે તે કેટલો છે? 7 સેન્ટીમીટર. પણ આપણે શું કહે છે? ત્રિજ્યા એટલે અડધું જ. અહીંયાથી આટલું જ, બરાબર? તે કેટલું થશે? આખું જે છે તેના કરતા અડધું થશે, બરાબર? તો આપણે લખીશું અને કિંમત મૂકી દઈએ કે 2πrh. તો 2, હવે પાઈ ની કિંમત જ્યારે આપેલી ન હોય ત્યારે આપણે 22 સપ્તમાંશ લેવાની. તો 22/7 ગુણ્યા r ની કિંમત, r એટલે ત્રિજ્યા, અને ત્રિજ્યા એટલે આપણને ખબર છે વ્યાસ ભાગ્યા 2, બરાબર? વ્યાસ કેટલો છે? 7 સેન્ટીમીટર છે, તો તેના ભાગ્યા 2, તો 7/2 અને ગુણ્યા હાઈટ. આની હાઈટ કેટલી છે? 7 સેન્ટીમીટર. તો આપણે લખીશું 7, બરાબર? હવે આપણે સાદું રૂપ આપીએ તો છેદ ઉડાડ દઈએ. આ 7 જશે, આ 7 જશે, બરાબર? આ 2 જશે, આ 2 જશે. હવે રહ્યા ઉપર 22 અને 7. તો 22 ગુણ્યા 7. તો જવાબ કેટલો આવશે? 7 × 14 4 વધી પડી 1, 7 × 14 ને 1 15, 154 સેન્ટીમીટરનો સ્ક્વેર. આપણે શું શોધ્યું? નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ. ક્લિયર? ચાલો, હવે આપણે સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ આપણે શોધીએ. હમણાં જ આપણે જોયું કે પાર્શ્વ પૃષ્ઠફળ એટલે ઉપરનું ઢાંકણું નહીં લેવાનું અને નીચેનું તળિયું નહીં લેવાનું. તો રહી કેટલી? 4 બાજુ રહી, બરાબર છે? તો 4 અને ગુણ્યા ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 4l². હવે આપણે લખીશું કે 4 ગુણ્યા લંબાઈનો વર્ગ, લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 7 ગુણ્યા 7, 7 ગુણ્યા 7, બરાબર? 2 વખત 7, તો 7 7 49 ને 49 ગુણ્યા 4, 49 ગુણ્યા 4, 4 9 36 વધી પડે 3, ચોકું ચોકું 16 ને 3 19. તો જવાબ આવ્યો 196 સેન્ટીમીટરનો વર્ગ.
બરાબર છે. તો 196 અહીંયા લખીશું પૃષ્ઠફળ 196 સેન્ટીમીટરનો વર્ગ અને આકૃતિ 1 માં લખીશું પૃષ્ઠફળ 154 સેન્ટીમીટરનો વર્ગ. બરાબર. તો કોનું પૃષ્ઠફળ વધારે છે? સમઘનનું પૃષ્ઠફળ વધારે છે. ખ્યાલ આવી ગયો દોસ્તો? ચાલો આગળ વધીએ.